હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો ધોરણ 3ની પર્યાવરણ વિષયની સ્વાધ્યાયન પોથી જોવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે પહેલું યુનિટ જોવાનું છે કુટુંબ. સૌથી પહેલા વિકલ્પ આપેલા છે, જેમાં પહેલાનો જવાબ છે બી, તેમને મોટેથી સમાચાર વાંચી સંભળાવવા. બીજાનો જવાબ છે એ, રસોડામાં જઈને મમ્મીને મદદ કરવી. વિકલ્પ ઉપર જે છે એ તમારે રાઉન્ડ કરવાનું છે, એટલે પહેલાનો જવાબ છે બી, બીજાનો જવાબ છે એ, ત્રીજાનો જવાબ છે બી પ્રેમ અને સમજ, ચોથાનો જવાબ છે સી દાદા, પાંચમાનો જવાબ છે કાકી, છઠ્ઠાનો જવાબ છે બી મામા અને ભાણેજ, સાતમાનો જવાબ છે સફેદ કાળા પાટિયા પર રાજા રાણી ને ઘોડો છે અને નાના મોટા સૈનિકો અને મગજ વાપરે તે થાય છે એકો. સરસ મજાનું ઉખાણું આપેલું છે, આ ચેસની રમત વિશેનું છે. ત્યાર પછી આઠમાનો જવાબ છે સંવાદ અને સમજણથી ઉકેલ લાવવો, જો કુટુંબમાં મતભેદ થાય તો. પહેલાનો જવાબ છે ભાઈ, બીજી ખાલી જગ્યાનો જવાબ છે કામ, ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે મદદ, ચોથી ખાલી જગ્યાનો છે જે કુટુંબમાં ઘણા બધા સભ્યો સાથે રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહેવાય. ત્યાર પછી ખરા ખોટા આપેલા છે, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું ખોટું. ત્યાર પછી મમ્મીની બહેન માસી, પપ્પાની બહેન ફોઈ, મમ્મીની મમ્મી નાની, મમ્મીના ભાઈ મામા અને પપ્પાના ભાઈ કાકા. વર્ગીકરણ કરવાનું છે. માતા તરફના સંબંધો નાની, મામી, નાના, મામા, માસા અને માસી, અને પિતા તરફના સંબંધો ફોઈ, દાદા, કાકી, દાદી, કાકા અને ફુવા. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં સભ્યોની સંખ્યા વધારે હોય છે, વિભક્ત કુટુંબ જે છે એમાં સભ્યોની સંખ્યા ઓછી હોય છે. સંયુક્ત કુટુંબ છે એમાં કામની વહેંચણી જે છે એ થઈ જતી હોય, બધાના ભાગે ઓછું કામ આવે. વિભક્ત કુટુંબની અંદર કામ વધારે આવે, પ્લસ બધા પાસેથી અલગ અલગ શીખવા મળે, જ્યારે ઓછા સભ્યો હોવાથી જાજુ હળીમળીને રહેવાનું શીખવા મળતું નથી. પ્રશ્નના જવાબ આ ચિત્ર જોઈને લખવાના છે. લોકો કઈ કઈ પ્રવૃત્તિ કરે છે, તો કે દાદા કપડાં સૂકવી રહ્યા છે, માતા શાકભાજી સમારીને સાફ કરી રહી છે, પિતા અને દીકરો રસોઈ બનાવી રહ્યા છે, દીકરી છોડને પાણી પાઈ રહી છે. તમે ઘરમાં સાથે મળીને કઈ કઈ પ્રવૃત્તિ કરો છો? અમે ઘરમાં બધા સાથે મળીને જમીએ છીએ, ઘરની સાફ સફાઈમાં એકબીજાને મદદ કરીએ છીએ, તહેવારોની ઉજવણી પણ સાથે કરીએ છીએ. કુટુંબમાં બધાએ જવાબદારી વહેંચીને કાયમ શા માટે કરવું જોઈએ? જવાબદારી વહેંચવાથી કામ ઝડપથી પૂરું થાય છે, કોઈ એક જ વ્યક્તિ પર કામનો બોજ વધતો નથી. તમારા દાદા રમતા હતા ત્યારની રમતો અને તમે જે રમતો રમો છો તેમાં કોઈ ફેરફાર છે? જો હા તો કયો? તો કે હા, દાદાના સમયમાં ગીલી દંડા, સાકુકડી, લંગડી અને કબડ્ડી જેવી મેદાની રમતો વધુ રમાતી હતી. આજે વિડીયો ગેમ્સ, મોબાઈલ ગેમ્સ, કમ્પ્યુટર જેવી ડિજિટલ રમતોનું પ્રમાણ વધી ગયું છે. પાંચમાનો જવાબ છે નક્કામાં કાગળ અને છાપામાંથી હોડી કે પ્લેન બનાવી શકાય. પ્લાસ્ટિકની ખાલી બોટલોમાંથી નાની ગાડી કે પેન સ્ટેન્ડ બનાવી શકાય. તમે શાળાએ જઈ રહ્યા છો, રસ્તા પર કોઈ ઘાયલ પ્રાણી જોવા મળે તો તમે શું કરો? તો કે સૌથી પહેલાં હું તે પ્રાણીની નજીક જઈ તેની સ્થિતિ તપાસીશ અને તેને સુરક્ષિત જગ્યાએ ખસેડીને પીવાનું પાણી આપીશ. ઘા પર પ્રાથમિક સારવાર તરીકે સ્વચ્છ પાણી લગાવીશ અને ત્યાર પછી હું તેને તેની હોસ્પિટલે લઈ જઈશ. મિતના ઘરે લગ્ન છે, એટલે કુટુંબના સભ્યો ભેગા થયા છે. તમે આવી જ રીતે કઈ કઈ તહેવારોમાં કુટુંબના સભ્યો ભેગા થતા હો છો? તો કે દિવાળી, હોળી, નવરાત્રિ જેવા મોટા તહેવારોમાં પરિવારના કોઈ સભ્યના જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ પર ભેગા થઈએ છીએ. ત્યાર પછી તમારો જો મિત્ર બીમાર હોય તો તમે કેવી રીતે મદદરૂપ થશો? ઘરે જઈને અથવા ફોન કરીને તેના સ્વાસ્થ્યના સમાચાર પૂછીશ, તેમની શાળાનું લેશન કે ગૃહ કાર્ય બાકી ન રહી જાય તે માટે મારી નોટબુક આપીને મદદ કરીશ અને સમયસર દવા અને પૌષ્ટિક ખોરાક લેવા માટે જણાવીશ. તમારા ઘરે નાના નાની મહેમાન તરીકે આવે છે ત્યારે તમે તેની સંભાળ કેવી રીતે રાખશો?
તો કે હું તેમને પાણી અને સમયસર ચા નાસ્તો કે જમવાનું આપીશ, તેમને બેસવા માટે આસન આપીશ, તેમની સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાત કરીને તેમની વાતો પણ સાંભળીશ. ત્યાર પછી કે તમારા મમ્મી રસોઈમાં કામ કરતા હોય તો તમે ઘરના કયા કામમાં મદદ કરી શકો તેને? હું શાકભાજી ધોવામાં અને સમારવામાં મદદ કરી શકું, વાસણો સરખા મૂકવામાં મદદ કરી શકું, રસોડામાં કોઈ વસ્તુ જેમ કે મસાલાના ડબ્બા કે લોટ આપવાની નાની મદદ કરી શકું. આપણા જીવન માટે શું જરૂરી છે? તો કે હવા, શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો રહેવા માટે ઘર અને પહેરવા માટે કપડાં પણ જરૂરી છે. કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા આપણે શું કરવું જોઈએ? તો કે આપણે પરિવારના બધા સભ્યો પ્રેમ, આદર અને સન્માનપૂર્વક વર્તવું જોઈએ અને મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરવી જોઈએ. 5માનો જવાબ છે હું તેમની પાસે જઈશ અને તેમની ઉદાસીનું કારણ પ્રેમથી પૂછીશ, તેમને ગમતી વાતો કે કોઈ રમૂજી વાત કરીને તેમનો મૂડ સારો કરવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી આ ચિત્ર જોવાનું છે. આ જુઓ મિત્રો, ઇન્ડોર ગેમ્સ બધા રમે છે, બરાબર. ઉપરના ચિત્રમાં લોકો કઈ કઈ રમતો રમે છે? તો કે કેરમ, ચેસ, સાપસીડી, લૂડો અથવા ઘરની અંદર રમાતી દેશી રમતો રમે છે. ત્યાર પછી છે ઉપરની બધી જ રમતોનો સમાવેશ કયા પ્રકારની રમતમાં થશે? તો કે ઇન્ડોર રમતમાં, ઘરની અંદર રમાતી રમતમાં. તમને આમાંથી કઈ કઈ રમતો ગમે છે? તો કે મને આમાંથી કેરમ અને ચેસ ગમે છે, કારણ કે તે રમવામાં મજા આવે છે. ચેસ અને કેરમ જેવી રમતો શું ફાયદો થશે? તો કે માનસિક વિકાસ થાય છે, એકાગ્રતા વધે છે, બુદ્ધિશક્તિ તેજ બને છે અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. આ પિતૃપક્ષનું કુટુંબ વૃક્ષ છે, તમારે માતૃપક્ષનું બનાવવાનું છે. અહીંયા મેં દોરેલું છે, તમે પણ દોરી શકો છો. નાના નાની, મામા મામી એનો છોકરો એટલે કે ભાઈ, માસા માસી એની દીકરી એટલે બહેન, અને માતા પિતા તો કે હું પોતે ભાઈ અને મારી બહેન. અને જોઈને દોરી શકો છો. ત્યાર પછી ઉખાણું છે, બરાબર. મમ્મીની બેન થાય, બોલો એ કોણ? તો એનો જવાબ છે માસી. અને પપ્પાના પપ્પા છે, બોલો એ કોણ? તો એનો જવાબ છે દાદા. અહીંયા યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું નવા યુનિટ સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.